લીલા મરચાં લીધા છે, આપણે ધોઈને કોરા કરી લીધા છે। ચીરો પાડી બી અને રગો આપણે બધી કાઢી નાખવાની છે। આ રીતે બધા જ મરચાં આપણે તૈયાર કરી લેવાના છે। ચપટી મીઠું ભરવાનું છે અંદર, અને પાણી ગરમ થઈ ગયું છે, ઉપર જારી મૂકશું અને બધા મરચાંને ગોઠવી દેવાના છે, અને એક ટમેટું હારે બાફી દેવાનું છે। હવે મસાલો કરીએ। 2 ચમચી ધાણા જીરું, ચપટી હળદર, લાલ મરચું, ચપટી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, અને થોડું પાણી નાખી અને મસાલો પલળવા મૂકી દઈશું। તો મસાલો સરસ ફૂલી જાય છે પાણીની અંદર। હવે ખોલીને જોઈએ તો 7 મિનિટ પછી આપણા મરચાં અને ટમેટું બરાબર બફાઈ ગયા છે। અડધું પાવડું તેલ લઈશું, ચપટી આખી મેથી, રાઈ, લસણના ટુકડા નાખીશું અને બરાબર ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી સાતળીશું। ચપટી હિંગ, પછી આપણે પલાળેલો મસાલો ઉમેરી દેવાનો, એમાં તેલ છૂટું પડે ને ત્યાં સુધી હલાવવાનું। તો આપણે જોઈએ કે ટમેટું સારી રીતે બફાઈ ગયું છે, એની છાલ ઉતારીને ટુકડા કરી લઈશું, અને આ મરચાં છે તે નિતારી અને મસાલામાં મિક્સ કરીશું। એ મિક્સ થઈ જાય પછી ટમેટાના ટુકડા પણ આપણે અંદર એડ કરવાના છે। તો બરાબર આ હલાવી લેવાનું, અને મોળું દહીં છે તે 2 ચમચી આમાં નાખ્યું છે, તેને પણ આપણે મિક્સ કરશું, અને અડધી ચમચી વરિયાળી લીધી છે, એનાથી સ્વાદ બહુ સરસ આવે છે। લીલા ધાણા નાખ્યા। વરાળિયું મરચાંનું શાક બનીને રેડી છે।